નમસ્કાર, જીએસટીવીની વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું માનસી. અમારી આ વિશેષ રજૂઆતમાં આપને મળશે વાસ્તુશાસ્ત્રની ઝીણવટભરી માહિતી અને સાથે જ તમારા નિવાસમાં રહેલા વાસ્તુ દોષને દૂર કરવાની અમૂલ્ય ટિપ્સ. તો જોઈએ આ વિશેષ રજૂઆત વાસ્તુ દર્પણ. તો વાસ્તુ અંગેની માહિતી અને માર્ગદર્શન માટે જોડાઈ ગયા છે વાસ્તુશાસ્ત્રી યકીન જાની. આપનું સ્વાગત છે વાસ્તુ દર્પણમાં. યકીનભાઈ, હોટલ અને રેસ્ટોરન્ટનો વાસ્તુ કેવો હોવો જોઈએ જેનાથી કોઈક સંરચના એવી જેનાથી તેનો ઉદ્યોગ વધી શકે? જો હોટલ, રેસ્ટોરન્ટ અથવા નાની નાની બેકરી હોય અથવા જે પણ ખાણીપીણીનો ઉદ્યોગ કરતા હોય એ બધાને આપણે જો આમાં સમાવી લઈએ તો એ વાસ્તુ કેવું હોવું જોઈએ. એક સર્વસામાન્ય નિયમ જે પહેલાં પણ આપણે ઘણા વખતે ડિસ્કસ કર્યું છે કે એ ડિસ્કશન બધા માટે લાગુ પડશે. કોઈ પણ પ્લોટ કે કોઈ પણ તમારી જગ્યા છે એ પ્રિમાઇસીસનો આકાર કેવો હોવો જોઈએ? તો ચોરસ, લંબચોરસ હોવો જોઈએ અથવા તો થોડોક ઈશાન ભાગ વધેલો હોય. આવો કોઈ પણ પ્રકારનો કન્સ્ટ્રક્શનનો ભાગ હોય અથવા રહેઠાણ હોય તો એ વાસ્તુ પ્રમાણે યોગ્ય છે. આ એક સ્ટાન્ડર્ડ છે. એટલે એ કેવી રીતે જોવાનું કે તમારી જે પ્રિમાઇસીસ છે એના સેન્ટરમાં કંપાસ મૂકવાનો અને ઈસ્ટ, વેસ્ટ, નોર્થ, સાઉથ કરી 0 ડિગ્રી, 90, 180 ને 360ના ડિગ્રી ઉપર ઈસ્ટ, વેસ્ટ, નોર્થ, સાઉથ આવતું હોય તો એ વાસ્તુ પ્રમાણે યોગ્ય છે. એમાં દિશાનું પણ મહત્વ છે. એ 20 ડિગ્રીથી વધારે ક્રોસ હોય તો ત્યાં એ દિશાની રેમેડી કરવી જોઈએ. પણ હોટલ હોય કે રેસ્ટોરન્ટ હોય એ ચોરસ અથવા લંબચોરસ હોય તો વધારે શુભ માનવામાં આવ્યું છે. એટલે માનો કે આપણી હોટલ છે અથવા રેસ્ટોરન્ટ છે એ ચોરસ છે. હવે ત્યાં તમે રિસેપ્શનિસ્ટ કાઉન્ટર ક્યાં બનાવી શકો? એક તો જો તમારે ગ્રાઉન્ડ ફ્લોર મળતું હોય તો તમે ગ્રાઉન્ડ ફ્લોરની અંદર તમે તમારું ટોટલ જે જમવાનું બનાવતા હોય એટલે આખું રસોડું, કિચન તમે ગ્રાઉન્ડ ફ્લોરમાં નીચે લઈ જઈ શકો છો. ભયરું હોય ત્યાં પણ લઈ જઈ શકો છો. તો ઈશાન ભાગ સૌથી પહેલાં તો તમારો ખુલ્લો હોવો જોઈએ. થોડોક ખુલ્લો હોય ત્યાં એક સારું ડેકોરેટિવ કરવા માટે એક વોટરફોલ જેવું કે એવું એક સરસ પ્લાન્ટ કરવામાં આવે. ત્યાં એક ભાગ એ જગ્યાએ તમારા જેને પણ તમે માનતા હોય એક પોઝિટિવ એન્વાયરમેન્ટ ત્યાં ક્રિએટ કરો. તે જે ભગવાનને માનતા હોય એનું પોસ્ટર અથવા એનું ચિત્ર, મંદિર ત્યાં રાખી શકાય. બીજું છે કે સાઉથ વેસ્ટ એટલે દક્ષિણ પશ્ચિમ ભાગમાં તમે કેશ કાઉન્ટર રાખો. એટલે તમારું જે બિલિંગ કરવાનું હોય તમે સાઉથ વેસ્ટમાં રાખો. કારણ કે અહીંયા સાઉથ વેસ્ટમાં એટલા માટે રાખવાનું કે સાઉથ વેસ્ટની અંદર જે પૈસાનું કલેક્શન થાય એ ત્યાં સ્ટોર થાય છે. અહીંયા ગાડી એવું નથી કે દુકાનદાર હોય, જે લોકો રિટેલ શોપ હોય તો એ લોકોનું કેશ કાઉન્ટર જો નોર્થ વેસ્ટમાં રાખવામાં આવે તો ત્યાં ફાસ્ટ રોટેશન થાય અને એ પછી પ્રોપર જગ્યાએ સ્ટોર થાય. અહીંયા તો સાઉથ વેસ્ટની અંદર મેઇન પર્સન પણ જો બેસે, જે ઓનર હોય એ પણ બેસી શકે, મેનેજર પણ બેસી શકે. એટલે એ જગ્યાએ કેશ કાઉન્ટર રાખવું જોઈએ. સાઉથ વેસ્ટ એટલે પશ્ચિમ અને દક્ષિણને વચ્ચેનો ભાગ, જેને કહેવાય નૈઋત્ય ભાગ. હવે જે જમવા માટે આવતા હોય કસ્ટમર એ લોકોને તમે આખો એરિયા તમે નોર્થથી લઈને નોર્થ વેસ્ટ ટુ વેસ્ટ આખો એટલે પશ્ચિમ, થોડોક પશ્ચિમ ભાગ, વાયવ્ય ભાગ અને ઉત્તર ભાગ અને પૂર્વ ભાગમાં પણ જો આ એરિયાની અંદર એક તમારું ડાઇનિંગ ટેબલ અથવા કે જે જમવા માટે આવતા હોય એવું કસ્ટમરનું સિટિંગ એરેન્જમેન્ટ રાખો તો બહુ જ સારું તમે કલેક્શન કરી શકો. ત્યાં કસ્ટમર એટ્રેક્ટ થાય અને બહુ ફાસ્ટ ત્યાં રોટેશન થયા કરે. જેટલું રોટેશન ફાસ્ટ થાય એટલો જ તમને બિઝનેસમાં ફાયદો થાય અને તમને એનું રિઝલ્ટ સારું મળે. હવે મેઇન વસ્તુ છે કે જે તમારી પ્રોડક્ટ છે, પ્રોડક્ટ એટલે તમે જે જમવાનું બનાવો છો એ ટેસ્ટી હોવું જોઈએ, હાઇજેનિક હોવું જોઈએ, એટ્રેક્ટિવ હોવું જોઈએ. સાથે સાથે ત્યાં કોઈ પણ પ્રકારની એવી ખામી ના થવી જોઈએ જેના કારણે કસ્ટમરને પ્રોબ્લેમ થાય. એટલે તમારું અને કસ્ટમર સાથેનું કોમ્બિનેશન બહુ સારું થાય એના માટે જનરલી તમારું જે કિચન છે એ અગ્નિ ભાગમાં હોવું જોઈએ. અગ્નિ ભાગમાં પણ જો કિચન હોય, કસ્ટમર કોઈ પણ કદાચ કિચનની અંદર જોવા નથી આવતું, પણ જો ત્યાં તમારે સરસ એટમોસ્ફિયર રાખવું હોય, કારણ કે હોટલ માલિકો સાથે એવા પ્રોબ્લેમ બી થતા હોય કે વારંવાર જે પણ તમારા કામ કરનારા વર્ગ હોય, તમારો જે કુક હોય અથવા તમારો જે સ્ટાફ મેમ્બર હોય એ વારંવાર કદાચ જતા રહેતા હોય, એના લીધે પણ સારી રેસ્ટોરન્ટ હોવા છતાં પણ કદાચ એક જ પ્રકારનું ટેસ્ટવાળું ફૂડ ના બનાવી શકતા હોય અને વારંવાર એના મેનેજમેન્ટના પ્રોબ્લેમમાં ઉલझેલો વ્યક્તિ હોય તો કદાચ સારું ના કરી શકે. તો એના માટે એ પ્રોબ્લેમ એટલા માટે થતો હોય છે કે તમારા કિચનની અંદર પણ જો જે ગોઠવણ છે એ જો પ્રોપર ના હોય તેના લીધે આ મેક્સિમમ પ્રોબ્લેમ થતો હોય છે. કારણ કે તમારો જે મેઇન પર્સન છે, કી પર્સન છે, એ કિચનની અંદર મેક્સિમમ ટાઈમ કાઢે એટલે ત્યાં જમવાનું બનાવે. તો જે એરેન્જમેન્ટ છે એની વ્યવસ્થા કેવી હોવી જોઈએ કે તમારું જે પણ
જે રેડીમેડ તમે એવરીડે સમજો કે જે કટિંગ કરીને રાખતા હો, કે ડુંગળી હોય, ટમાટર છે, એ બધું જે કટિંગ કરીને રાખતા હો, એ પ્લેસ તમારા કિચનના વાયવ્ય ભાગમાં રાખવી. એ અગ્નિ ભાગની અંદર તમે ઓવન છે અથવા જે ગરમ કરવા માટે, ઇન્સ્ટન્ટ ગરમ કરવા માટેની જે પણ પ્રકારના ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરવો હોય એ કિચનના અગ્નિ ભાગમાં રાખવું. કિચન તો અગ્નિ ભાગમાં રાખવું, પણ એના બીજા બધા ઇન્સ્ટ્રુમેન્ટ જે ગરમ પ્રોડક્ટ છે, જે ગરમ કરવાની હોય એવી પ્રોડક્ટ હોય, એ બધી જ તમારે રાખવી તમારા અગ્નિ ભાગમાં. તમારું જે ફ્રીજ હોય જ્યાં તમે સ્ટોરેજ કરતા હો, એ સ્ટોરેજને પણ તમે દક્ષિણ ભાગમાં રાખી શકાય, ફ્રીજ મોટું ત્યાં રાખી શકાય. અને જે કુકિંગ કરતો હોય કુક, એ પોતે અગ્નિ ભાગની અંદર પૂર્વ દિશા તરફ મુખ રાખીને જે પણ પ્રકારનું જમવાનું બનાવતો હોય તો એ બેસ્ટ રિઝલ્ટ આપી શકે છે. તમારું ઓવન અથવા તો જે ચીમની હોય, જે ચીમની છે એની પણ ડાયરેક્શન તમારા અગ્નિ ભાગમાં રાખવી, અને એ અગ્નિ ભાગમાં રાખ્યા પછી એનું બહારનું જે આઉટફ્લો છે એ પણ અગ્નિ ભાગમાંથી બહાર નીકળે. જો તેવી વ્યવસ્થા કરવામાં આવે તો માનું છું બહુ સારું રિઝલ્ટ આપી શકાય. સાથે તમારું સ્ટોરેજ, જેમ આપણે ઘરની અંદર કોઈ પણ અનાજનું સ્ટોર કરતા હોઈએ છીએ, એ અનાજનું સ્ટોર આપણા ઘરની વ્યાખ્યા અલગ છે. અહીંયા બિઝનેસ છે, એટલે બિઝનેસ માટે જો અનાજનું સ્ટોર કરવું હોય તો તમે દક્ષિણ પશ્ચિમ ભાગની અંદર નૈઋત્ય ભાગમાં કરી શકો છો, તમે દક્ષિણ ભાગમાં કરી શકો છો. અહીંયા વાયવ્ય ભાગમાં કરવું ના જોઈએ. અહીંયા દક્ષિણ પશ્ચિમ ભાગ, દક્ષિણ ભાગની અંદર જો તમારું જે તેલ છે, લોટ છે અથવા કોઈ પણ પ્રકારનું અનાજ છે જે રેડીમેડ છે એ બધું જ તમે ત્યાં સ્ટોર કરો. ઇવન તમારી જે પ્રોડક્ટ્સ છે લાવો છો તેને પણ તમે ત્યાં સ્ટોર કરો. સાથે સાથે તમારી ક્રોકરીને પણ દક્ષિણ ભાગની અંદર સ્ટોર કરો તો બહુ સારું રિઝલ્ટ તમે મેળવી શકો છો. એનાથી પણ વિશેષ રીતે જો આ હોટલ રેસ્ટોરન્ટને વધારે સારી રીતે મજબૂત કરવી હોય તો એની દોષ ના હોય તેનું ધ્યાન રાખવું. શું શું ના હોવું જોઈએ? તો તમારા સેન્ટરમાં બીમ ના હોવું જોઈએ. જો તમારી હોટલ કે પ્રિમાઇસીસ છે અને એનો સેન્ટરનો ભાગ જો બીમ છે તો બહુ નુકસાનવાળું છે. એનું ઝડપથી રેમેડી કરવું, જેના કારણે પણ નુકસાન થતું હોય છે. બીજી બધી વસ્તુ એઝ પર વાસ્તુ છે માનો, પણ જો સેન્ટરમાં બીમ છે તો કંઈક અંશે જે બધી વસ્તુઓ છે એને ડિફેક્ટ કરે છે, એક અનબેલેન્સ કરે છે. જેમ શાંત પાણી હોય અને એમાં આપણે પથ્થર નાખીએ તો થોડા સમય માટે તો પાણી અપ એન્ડ ડાઉન થાય, એના માટે થોડો સમય લાગે, સ્થિર થવા દેવું પડે, પછી પાછું કોઈ પથ્થર નાખે, આવા પ્રકારનું શાંત થઈ જાય, પાછું કંઈક પ્રોબ્લેમ ઊભો થાય. આ બીમ હોવાના લીધે થતું છે, વારંવાર હર્ડલ થતું હોય છે. તો આની રેમેડી કરવી. આ રેમેડી માટે જે તે પ્રકારનું જે બીમ જેટલો મોટી સાઇઝનો હોય એની આજુબાજુ પિરામિડ દ્વારા એને પ્રોટેક્ટ કરી શકાય છે. બીજું એક મેં ઘણા કેસોમાં જોયું છે કે વાસ્તુ ઘણીવાર સારું હોય પણ જો મેઇન મેનેજરની કેબિન નોર્થ વેસ્ટમાં હોય તો પણ આવા પ્રોબ્લેમો ઊભા થતા હોય છે. એની સાથે સાથે અત્યારના જમાનામાં બહુ સરસ ડેવલપમેન્ટ કરવા માટે, એટલે બહુ સારું યુનિક લુક આપવા માટે ઘણા બધા એવા પ્રકારના ભડકીલા અને એટલા બધા વાઇલ્ડ કલરો કરવામાં આવતા હોય છે, જેના કારણે પણ વાસ્તુ ડેમેજ થતું હોય છે. કારણ કે અહીંયા રંગોનું પણ બહુ જ મહત્વ છે. એટલે એન્વાયરમેન્ટ એનર્જી, અંદરની એન્વાયરમેન્ટ એનર્જી એટલી સારી હોવી જોઈએ. અને એ વધારે પડતી સારી ક્યારે કરી શકાય? જ્યારે એ જે વ્યક્તિ આ હોટલ કે રેસ્ટોરન્ટનો ઓનર છે, આગળ મેં ઘણી વાર કીધું છે કે એના જન્મકુંડલીના ગ્રહો પ્રમાણે એનું જે કુંડલીનો મેઇન ગ્રહ હોય, લગ્નેશ હોય, એનો યોગકારક હોય, એને પોઝિટિવ રિઝલ્ટ આપતો હોય. હવે આ બિઝનેસ શુક્ર રિલેટેડ છે તો શુક્ર પોઝિટિવ થતો હોય તો શુક્ર અને લગ્નેશ બંનેના કોમ્બિનેશન દ્વારા, જેમ કે શુક્રનો કલર તમે વાયોલેટ કલર લો અને એની સાથે સમજો એનો લગ્નેશ ચંદ્ર આવતો હોય તો ચંદ્રનો કલર સફેદ લો તો વાયોલેટમાં ચંદ્ર મિક્સ કરીએ તો જે કલર બને એ સારું રિઝલ્ટ આપે. યોગકારક સમજો તમારો મંગળ હોય તો મંગળ અને એમાં કોમ્બિનેશન કરીને એનો જે કલર આવે એટલે એક યુનિક કલર જે એક્ઝેક્ટલી એને રિઝલ્ટ આપે. જો એવો કલર એના સરાઉન્ડિંગ આસપાસમાં અથવા કસ્ટમર એરિયા દરમિયાન લગાવવામાં આવે તો એનું રિઝલ્ટ બહુ સારું મળે છે. સાથે સાથે એવા પ્રકારના ચિત્રોનો ઉપયોગ આ હોટલ કે રેસ્ટોરન્ટમાં ના કરવો જોઈએ જેના કારણે જે પણ કસ્ટમર આવતો હોય તે જોવે તેના દ્વારા કંઈક નેગેટિવ પરિણામ મળે અથવા તો તમને એ ચિત્ર સમજવામાં બહુ વાર લાગતું હોય. મોડર્ન આર્ટ પ્રમાણેના ઘણા એવા ચિત્રો છે કે જે જોઈએ તો તમને એમાંથી કંઈક બહુ જ સમજવું પડે. એના જાણકારો અલગ છે પણ એવા કોઈ પણ પ્રકારના ચિત્રો સરળ રીતે અહીંયા લગાવવાના જોઈએ. અહીંયા બહુ સરળ, જેમ કે વરસાદનું વાતાવરણ હોય અને વરસાદ પડતો તો સમજી શકાય સરસ વરસાદ પડે છે, અથવા ઝરણાનું પોસ્ટર. ઘણી જગ્યાએ એવા પણ પોસ્ટર હોય છે. પેલું મહાભારતનું એક પોસ્ટર છે જેમાં અર્જુન રથ ઉપર જતો હોય અને બધા કૌરવોની સેનાને બાણ ચલાવતો હોય અને ઉપર મંત્ર લખેલો હોય. તો આવા પ્રકારનું ચિત્ર એવોઇડ કરવું, કારણ કે અહીંયા આગળ જે સામે આપી રહ્યો છે એમાં યુદ્ધનું વાતાવરણ છે. એટલે એક સૌમ્ય પ્રકારનું વાતાવરણ, એટમોસ્ફિયર ક્રિએટ થાય. હાથી રાખી શકો, તમે વહેતું ઝરણું રાખી શકો, પાનખર ઋતુ ના રાખી શકાય, લીલોતરીવાળી જે પણ હોય એકદમ ડેવલપ થાય, સવારનો અર્લી મોર્નિંગનો સનરાઈઝ થયેલો હોય એવું રાખી શકો, પંખીની જોડ રાખી શકો. એટલે જેવા પ્રકારનું એટમોસ્ફિયર તમે ક્રિએટ કરી શકો. સાથે સાથે
આ એટમોસ્ફિયરની સાથે સાથે તમે સ્મેલ એટલે એની એ એરિયાનું ફિગમેન્ટ બહુ સારું રહે તેના માટે પણ જરૂરી છે કે તમે એ વ્યક્તિના જન્મકુંડલીના ગ્રહોનું ચકાસો અને એ ગ્રહો પ્રમાણે એનો કયો સમય સારો છે, સાંજનો સમય, બપોરનો સમય, સવારનો સમય, એ સવારના સમયના અનુકૂળ એટમોસ્ફિયર પ્રમાણેનું જો ફિગમેન્ટ એ એરિયામાં લગાવવામાં આવે તો વાસ્તુ એ મકાનમાં એ રેસ્ટોરન્ટના માલિકને તથા કસ્ટમરને સારું રિઝલ્ટ આપી શકે. જી યકીનભાઈ, જોડાયેલા રહેજો. આગળ પણ આપણે આ અંગે ચર્ચા કરીએ, પરંતુ હાલ રોકાઈએ આપણે એક વિરામ માટે. બ્રેક બાદ આપ સૌનું સ્વાગત. આપણી સાથે યકીનભાઈ જોડાયેલા છે. યકીનભાઈ, વાત કરી હવે દવાખાના અને હોસ્પિટલ વાસ્તુની. એવું કેવું વાસ્તુ હોવું જોઈએ જેનાથી દર્દીઓ હોસ્પિટલમાં આવે તો તરત સાજા થઈ શકે? તેની સંરચના કેવી હોય છે જણાવો. જો અત્યારે સૌથી એક નેક્સ્ટ ટુ ગોડ કહેવામાં આવે કે જો ભગવાન પછી કોણ, તો કદાચ ડોક્ટર્સ છે અને દવાખાનું એક હોપનું જગ્યા છે, પણ ત્યાં બધા એક આશા સાથે જતા હોય. આપણે પણ ઘણીવાર જીવનમાં મુશ્કેલીમાં મુકાતા હોઈએ અથવા ઘણી એવી પરિસ્થિતિમાં નેગેટિવ વિચારો આવતા હોય તો કદાચ જે માનતા હોય ધર્મને એની સાથે મંદિરમાં અથવા કોઈ પણ સારી પોઝિટિવ એન્વાયરમેન્ટ જગ્યાએ જઈને આપણે ત્યાંથી કંઈક સારું મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ, ત્યાંથી હકારાત્મક ઉર્જા લઈને આવીએ છીએ, જેથી કરીને આપણા વિચારો ઉપર કંટ્રોલ કરી શકાય. એવી જ રીતે જો અત્યારના સમયમાં કોઈ વ્યક્તિ સમજો એક્સિડન્ટલી કંઈક પ્રોબ્લેમ થયો, હેલ્થના પ્રોબ્લેમ થયા, તો તરત એ દવાખાના પાસે જશે. એટલે નેગેટિવ એન્વાયરમેન્ટનો વ્યક્તિ પોઝિટિવ એન્વાયરમેન્ટ તરફ જવાના પ્રયાણ કરતો હોય ને ત્યાં જો સારવાર સારી મળે તો ત્યાંથી સાજો થઈને ઘરે આવે છે. તો અત્યારે દવાખાનાનું નાના ક્લિનિક, દવાખાના, મોટા દવાખાના, એનું વાસ્તુ એકદમ અનિવાર્ય થઈ ગયું છે. કારણ કે જો એ પ્રોપર જો વાસ્તુ પ્રમાણે હોય તો ડૉક્ટર અને દર્દી બંનેને સારા રિઝલ્ટ પ્રાપ્ત થાય. દર્દીને ત્યાં એનું પ્રોપર નિદાન થાય અને ડૉક્ટરને પણ એક સારી રીતે વધારે સારું કામ કરવાની એક સારી તકો મળે. અત્યારે એવું છે કે સમજો કે એક્સિડન્ટલી એકદમ અકસ્માત પ્રમાણે કોઈ એક્સિડન્ટ થયો અને અચાનક જ ડૉક્ટર પાસે જવાનું થયું, તો સૌથી પહેલાં એ જે જગ્યા એવી કેવી હોવી જોઈએ દવાખાનામાં જેથી કરીને ડૉક્ટર એનું એક્ઝેક્ટલી એ સમય દરમિયાન યોગ્ય નિદાન કરે અને એની જે સારવાર થાય તેના બાદ રિઝલ્ટ સારું મળે. કારણ કે એ વખત દરમિયાન ડૉક્ટરની પોતાની આવડત હોય, સૂઝબૂઝ હોય, એક્સપિરિયન્સ હોય, પણ એક્સિડન્ટલી ઓન ધ સ્પોટ જે મોટા ડિસિઝન લેવાના હોય, જ્યારે એના ઇન્સ્ટ્રુમેન્ટ પ્રમાણે કદાચ એક્સરે અને જે તે પ્રકારના વસ્તુઓ માટે ટાઈમ થતો હોય, પણ એના માટે જો યોગ્ય નિદાન ઓન ધ સ્પોટ જે આપવાનું હોય, જો ડૉક્ટરને જો એ પ્રોપર લોકેશન મળે વાસ્તુ પ્રમાણે, તો એ બહુ એની સૂઝબૂઝ પ્રમાણે યોગ્ય ડિસિઝન લઈ શકે, એનું નિદાન સારું કરી શકે, જેના કારણે અકસ્માતથી એના એક્સિડન્ટલી થયેલા જે પણ પ્રકારના હેલ્થના ઇસ્યુ એને સોલ્વ કરી શકે. સૌથી પહેલું કામ જે નિયમ છે એ પ્રમાણે કે હોસ્પિટલ કે હોય વાસ્તુ ચોરસ કે લંબચોરસ હોવું જોઈએ અને એની એન્ટ્રી તમે બે જગ્યાએ રાખી શકાય. એન્ટ્રી કરતી વખતે નોર્થ ડિરેક્શનમાં એન્ટ્રી કરી શકો. તમે પાર્કિંગની વ્યવસ્થા એ તમે ઉત્તર દિશામાં રાખી શકો અથવા તો પાર્કિંગની વ્યવસ્થા તમે પૂર્વ દિશામાં રાખી શકો. હવે તમારા આ બંને જગ્યામાંથી કોઈ પણ એક જગ્યાએ પાર્કિંગ છે, એન્ટ્રી કરી તો એન્ટ્રી કર્યાની સાથે રિસેપ્શનિસ્ટ કાઉન્ટર અથવા જે કસ્ટમરને સાથે વાત કરવાની વાત હોય, કેશ કાઉન્ટરની વાત અલગ છે, પણ કસ્ટમરની સાથે કોઈ પણ પ્રકારનું હોસ્પિટલમાં કઈ જગ્યાએ શું આયોજન થયું છે તેની માહિતી આપવા માટેનું એક જગ્યા હોય તો નોર્થ વેસ્ટ ડિરેક્શનમાં એ નાની એક લોકેશનની અંદર તમે એ એરેન્જમેન્ટ કરી શકો. ઇમરજન્સી વોર્ડ અને તરત તપાસ કરવા માટે એટલે ઇમરજન્સી વોર્ડ વાયવ્ય ભાગમાં રાખવું જોઈએ. સાથે સાથે ઇમરજન્સી વોર્ડ અથવા તો જનરલ વોર્ડ એ બધા વાયવ્ય ભાગમાં એટલે ઉત્તરથી લઈને પશ્ચિમ ભાગની વચ્ચે તો બધા જ એ બાજુમાં એરેન્જમેન્ટ કરવામાં આવે તો એ બહુ ઝડપથી ત્યાં આવેલા વ્યક્તિઓ ઝડપથી ફાસ્ટ રીતે રોટેટ થાય છે. એનો મતલબ એવો થાય છે કે ત્યાં જે પણ પ્રકારનું યોગ્ય નિદાન થાય વ્યક્તિ ફાસ્ટ રીતે રોગમુક્ત થઈને બહાર નીકળવા માંડે. તો વાયવ્ય ભાગની અંદર જનરલ બેડ, ઇમરજન્સી બેડ રાખવા, પણ ઇમરજન્સી બેડ જો વાયવ્ય ભાગમાં રાખવામાં આવે તો બહુ સારું રિઝલ્ટ મેળવી શકાય. તરત તપાસ રૂમ જે છે ડૉક્ટરો માટેનો તપાસ રૂમ એ ઉત્તર દિશામાં રાખવો. ઉત્તર દિશા એ બુદ્ધિની દિશા છે અને સાથે સાથે તમારા નોલેજને યુટિલાઇઝ કરવા માટેની દિશા છે. એટલે ડૉક્ટર પોતાના નોલેજ સાથે એ દર્દીઓને ચકાસશે તો એનું રિઝલ્ટ સારું મળશે. એટલે ઉત્તર દિશાની અંદર તપાસ રૂમ રાખવો જોઈએ. હવે જે જનરલ વોર્ડની અંદર અથવા ઇમરજન્સી વોર્ડની અંદર જે આપણે બેડ રાખીએ છીએ દવાખાનામાં
એ બેડમાં પણ જેમ ઘરની અંદર આપણે સૂઈ જઈએ છીએ તેવી રીતે પૂર્વ દિશામાં અથવા તો દક્ષિણ દિશામાં માથું રહે તેવી વ્યવસ્થા રાખવી જોઈએ. સાથે સાથે એ જે વોર્ડ છે એ વોર્ડની અંદર જે તમે એના કલરોનો ઉપયોગ કરો એ પણ વાસ્તુ પ્રમાણેના કલર, એટલે એકદમ વ્હાઇટ કલરનો ઉપયોગ જો જનરલ કરવામાં આવે તો બહુ સારું રિઝલ્ટ મળે. સાથે જી બિલકુલ, એટલે જે રીતના રંગ હોય તેવી રીતનું વાસ્તુ પ્રમાણે ઇફેક્ટ પ્રાપ્ત થાય છે. આગળ પણ ચર્ચા કરીએ, પરંતુ હાલ સમય થઈ ગયું છે એક વિરામ લેવાનું, તો લઈએ વિરામ. બ્રેક બાદ આપ સૌનું સ્વાગત. આપણી સાથે યકીનભાઈ જોડાયેલા છે. યકીનભાઈ, આપણે જે અગાઉ વાત કરતા હતા દવાખાના અને હોસ્પિટલ વાસ્તુની, તે ચર્ચા યથાવત રાખી. હવે લેબોરેટરી છે કે લેબોરેટરી કઈ જગ્યાએ રાખવી જોઈએ, તો લેબોરેટરી બે જગ્યાએ એની જગ્યા છે. એક લેબોરેટરી એટલે જો એનું ટેસ્ટિંગ વારંવાર કરતું, એટલે કયા કયા બ્લડ સેમ્પલ લીધા પછી શું પ્રોબ્લેમ છે અથવા જે પણ પ્રકારના લેબોરેટરીના જે પણ ટેસ્ટો થતા એ બે જગ્યાએ રાખી શકાય. એક ઈશાન ભાગમાં પણ રાખી શકાય અને એક અગ્નિ ભાગમાં પણ રાખી શકાય. અગ્નિ ભાગમાં એક્સરે ડિપાર્ટમેન્ટ, એક્સરેની જે પણ પ્રકારની, એટલે ઇલેક્ટ્રોનિક વસ્તુ સાથેની જે પણ નિદાન કરવાનું હોય અથવા એનું જે પણ પ્રકારના સાધનોનો ઉપયોગ કરવાનો હોય એ નિદાનને યુટિલાઇઝ કરવા માટે એવા કોઈ પણ પ્રકારના સાધનો, એક્સરે મશીન છે, નાના નાના જે પણ પ્રકારના ઇકોના મશીન છે, એ બધા તમે અગ્નિ ભાગમાં રાખી શકાય. અને એ જગ્યાએ તમને જગ્યા ન મળતી હોય તો થોડા પૂર્વ તરફ જઈને તમે લેબોરેટરી પણ રાખી શકો છો. સાથે સાથે તમારે ઇમરજન્સી કોઈ પણ પ્રકારના ઓપરેશન કરવાના હોય તો ઇમરજન્સી ઓપરેશન માટેનું બે જગ્યા છે. એક અગ્નિ ભાગમાં પણ તમે કરી શકો અને એક નૈઋત્ય ભાગમાં પણ તમે ઓપરેશન થિયેટર બનાવી શકો. જનરલ કોઈ પણ પ્રકારની વસ્તુઓ છે જેના રિલેટેડ હોસ્પિટલને એની દવાઓ છે, એક સ્ટોક રાખતા હો કે અથવા જે પણ પ્રકારની ઇમરજન્સીમાં ઉપયોગ થતા હોય એવા પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ રાખતા હો તો તમે દક્ષિણ ભાગમાં એનો રાખી શકો છો. સાથે સાથે તમારું જે કેશ કાઉન્ટર છે એ કેશ કાઉન્ટરને તમે દક્ષિણ ભાગમાં રાખી શકો છો. અને સેન્ટરનો ભાગ એ ખુલ્લો રહેવો જોઈએ. તમારે સીડી અથવા લિફ્ટ રાખવી છે તો તમે પૂર્વ દિશા તરફ રાખી શકો છો, એને ઈશાન ભાગમાં ના લઈ જવાય. પૂર્વ દિશામાં રાખી શકાય, તમે પશ્ચિમ ભાગમાં રાખી શકો, તમે દક્ષિણ ભાગમાં રાખી શકો, પણ તમે વાયવ્યમાં, ઉત્તરમાં, ઈશાનમાં અને નૈઋત્યમાં આ જગ્યાએ ન રાખી શકાય. તમારે હોસ્પિટલની અંદર પાણીની વ્યવસ્થા છે તો એ જનરલ વાસ્તુ, ઘરના વાસ્તુ પ્રમાણે અંડરગ્રાઉન્ડ ટાંકી છે ઈશાન ભાગમાં રાખવી. પણ ઈશાન ભાગમાં એટલે એક્ઝેક્ટલી તમારું જે ઈસ્ટ, વેસ્ટ, નોર્થ, સાઉથ હોય ને એક્ઝેક્ટલી ઈશાનથી લઈને નૈઋત્ય તરફ એક તમે રેખા ડ્રો કરો, એની વચ્ચે ના આવવી જોઈએ કારણ કે એ બાધક કહેવાય. એટલે થોડુંક તમે ઉત્તર બાજુ અથવા તો થોડુંક પૂર્વ બાજુ જઈને એ અંડરગ્રાઉન્ડ ટાંકી બનાવો ઈશાન ભાગમાં, એ વધારે યોગ્ય છે. અને તમારું ઓવરહેડ ટાંકી એ દક્ષિણ ભાગમાં, નૈઋત્ય ભાગમાં અથવા તો પશ્ચિમ ભાગમાં રાખવી જોઈએ, જે વાસ્તુ પ્રમાણે યોગ્ય છે. એટલે તમે દક્ષિણ, પશ્ચિમ તો નૈઋત્ય એ બંનેની વચ્ચે તમે ઓવરહેડ ટાંકી રાખી શકો છો. અત્યારે સૂર્યપ્રકાશ પ્રમાણે પણ ઘણા બધા એનો ઉપયોગ કરતા હોય તો સૂર્યપ્રકાશના જે પણ પ્રકારનો વીજળીનો ઉપયોગ કરવાનો હોય અને જે સોલર પ્લાન્ટ લગાવવાના આવતા હોય તો એ પણ તમે પશ્ચિમ ભાગમાં અથવા દક્ષિણ ભાગમાં રાખી શકાય છે. સાથે સાથે ઘણી હોસ્પિટલ, મેં કીધું નેક્સ્ટ ટુ ગોડ કહેવાય, એટલે ત્યાં પણ ઘણીવાર ડૉક્ટરો પોતાની આવડત પ્રમાણે નિદાન કરતા હોય પણ અમુક સમય દરમિયાન એમણે પણ એવું કહેવું પડે છે કે ભાઈ અમે અમારું કામ કર્યું છે પણ હવે કદાચ ભગવાનના ઉપર છે. જે થર્ડ ફેક્ટર છે, જે તેમના હાથની વાત નથી, એ થર્ડ ફેક્ટરને જો સારી રીતે ઉપયોગમાં લેવું હોય તો મેડિકલ એસ્ટ્રોલોજી ને જો એસ્ટ્રોલોજીનું માધ્યમ દ્વારા જો આનું નિરાકરણ કરવામાં તો સારું રિઝલ્ટ મળે. કેવી રીતે? દવા પ્લસ દુઆ, એટલે કહે છે કે હવે તમે દુઆ કરો તો રિઝલ્ટ મળશે. દવા પ્લસ દુઆ કેવી રીતે કરી શકાય કે જે પણ નિદાન કર્યું એની જે દવાઓ છે ઘણીવાર હોસ્પિટલની અંદરથી જ મળતી હોય અથવા આજુબાજુની અંદર હોસ્પિટલે પોતાનું જ એક મેડિકલનું શોપ ખોલ્યું હોય તો એ જગ્યાએ જે મેડિસિન હોય, જો એ બધી મેડિસિન્સને જો પિરામિડ શેપના કોઈ પણ બોક્સમાં મૂકવામાં આવે તો માનું છું એ દવા તો એનું કામ કરશે જ, પણ સાથે સાથે પિરામિડનો એક શેપ એવો છે કે જેમાં મૂકેલી વસ્તુમાં એનર્જી વધી જાય છે, ઇન્હાન્સ થાય છે. એટલે તમે જે મેડિટેશન કર્યા પછી તમે સમજો આખા દિવસ દરમિયાન 2 કલાક તમે મેડિટેશન કરો તો 3 કલાકની ઊંઘ લો તો પણ ચાલે, એવા પ્રકારની વાત છે. તો એ જો તમારા દવાઓ છે બધી જો પિરામિડ શેપના બોક્સમાં મૂકવામાં આવે તો માનું છું દવા પ્લસ દુઆ જેવું રિઝલ્ટ મળે. અને એ જગ્યાએ
તમે દક્ષિણ ભાગની અંદર તમે રાખી શકો. સાથે તમારા જે પણ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ છે અથવા તમારી જે પ્રોડક્ટ છે એને પણ તમે પિરામિડ શેપમાં રાખવામાં આવે તો સારું રિઝલ્ટ મળી શકાય છે. અહીંયા એ નિયમ પણ લાગુ પડે છે કે તમે હોસ્પિટલમાં એન્ટ્રી કરો અને એન્ટ્રી કરતાની સાથે જ કમસે કમ 10 ફૂટના એરિયા સુધીમાં સરાઉન્ડિંગ 10 ફૂટ આગળ 10 ફૂટ આગળ પાછળના એરિયામાં કોઈ પણ પ્રકારની બાધા આવતી હોય તો એ હોસ્પિટલની અંદર કંઈક ને કંઈક પ્રકારના અકસ્માતો થવાના કારણે ભૂલો થતી હોય છે. આવું મેં ઘણીવાર ચેક કર્યું છે. અને બીજું, એના સેન્ટરમાં જો મોટો બીમ આવતો હોય સરાઉન્ડિંગ એન્ટ્રી કરતાની સાથે જ દેખાતો હોય તો આવી હોસ્પિટલોમાં પણ ઘણીવાર ડોક્ટરોની ભૂલ ઘણી થતી હોય છે. તો આ દૂર કરવું જોઈએ. બીજું, પોસ્ટરોનો કલરોનો ઉપયોગ આગળ પણ મેં કીધું સૌમ્ય પ્રકારનો કરવો જોઈએ, વ્હાઇટ કલરનો ઉપયોગ કરવો જોઈએ. લીલા કલરના પડદાઓનો ઉપયોગ એટલા માટે જ વાસ્તુ પ્રમાણે હોસ્પિટલમાં કરવામાં આવે છે કે આંખો દ્વારા જોવા પછી ઠંડક મળે છે અને એ બુધને રિપ્રેઝન્ટ કરે છે, બુધ હેલ્થને રિપ્રેઝન્ટ કરે છે. એટલે ગ્રીન કલરનો ઉપયોગ, વ્હાઇટ કલરનો ઉપયોગ જેટલો બને એટલો વધારે જો હોસ્પિટલમાં કરવામાં આવે તો રિઝલ્ટ સારું મળે. સાથે સાથે એન્ટ્રી કરતાની સાથે જે પણ પ્રકારના મેક્સિમમ જે એરિયા હોય એ પ્રમાણેના જેને પણ માનતા હોય એવા ભગવાનનો એક પોસ્ટર મૂકીને રેગ્યુલર ત્યાં સવાર સાંજ દીવા આરતી, ગાયત્રી મંત્રોનો ઉપયોગ જે સારો સાઉન્ડ ઊભું કરે છે જેથી વ્યક્તિને તરત રિકવરી થાય તેવું આયોજન કરવામાં આવે, સારું રિઝલ્ટ મળે. દરેક દર્દીના જે રૂમો છે એ પણ જો વાસ્તુ પ્રમાણે કરવામાં આવે, જે તે પ્રકારના તમારા હોય, જેમ કે હાર્ટ માટે હોય તો હાર્ટ માટેના હાર્ટ રિલેટેડ મેડિટેશન સોંગ્સ આવે છે. જો ડૉક્ટરો એ હાર્ટ રિલેટેડ મેડિટેશન્સના ઇન્સ્ટ્રુમેન્ટલ પણ જો એ એરિયામાં જે દર્દી હોય ત્યાં માઇલ્ડ રીતે રેગ્યુલર વગાડતા હોય તો માનું છું તમારી દવા, તમારું નિદાન સાથે સાથે જો આ અલ્ટ્રાવાયલેટ પ્રકારના જે પણ મેડિટેશન સોંગ્સ છે એના દ્વારા, કલર દ્વારા બહુ ઝડપથી સારી રિકવરી મેળવી શકાય છે. અને જે તમારો પર્પઝ છે કે અહીંયા આવેલો વ્યક્તિ સાજો થઈ જાય, તંદુરસ્ત થાય અને સરસ રીતે ઘરે થઈ શકે, આવું કામ જો કરવામાં આવે તો બહુ સારું રિઝલ્ટ તમે હોસ્પિટલમાં આપી શકો છો. જી યકીનભાઈ, અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને વાસ્તુ અંગેની માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું તે બદલ આપનો આભાર. તો આખરે વાસ્તુ દર્પણમાં હાલ બસ આટલું જ. આવતા શનિવારથી આપ માણી શકશો ભાગ્ય દર્પણ જ્યોતિષાચાર્ય યકીનભાઈ પાસેથી. આ સાથે જ આપશો રજા. નમસ્કાર.